નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ લોઢવા ગામના આહીરો સાથે બનેલી એક ઘટના વિશે। હા, આ લોઢવા ખમતીધર ગામ છે, સારો એવો દલો હાથ લાગશે, પણ મૂળુભા લોઢવા આયરોનું ગામ છે। તો શું થયું? આપણે બારવટે નીકળ્યા છીએ, પછી આયર હોય કે પટેલ, આપણને શું ફરક પડે? મૂળુભા લોઢવાના જાપે જાસા ચિઠ્ઠી મોકલો, ઘણા દીથી ધીંગાણાની મજા નથી માણી। લોઢવા ગામ ભાંગી જૂનાગઢનું નાક વાડીએ। ભલે ભાઈ, પણ આમાં કંઈક નવાજૂની જરૂર થશે, જરાક સંભાળવું પડશે। ઈસુની 19મી સદીના 7મા દશકામાં બનેલી આ ઘટના છે। ઓખા મંડળના નામીચા બહારવટિયા મૂળું માણેક વાઘેરે 250 ખૂંખાર સાથીઓના પાળ સાથે એ નાગેરની વનરાયમાં ધામા નાખ્યા હતા। ઓખા પંથકમાં અંગ્રેજ અને ગાયકવાડી સરકારની ભીંસ વધતા એ મૂળું માણેક પાળ લઈ બરડા ડુંગર થઈ લપાતા છુપાતા નાગેરમાં ઉતરી આવેલ। અંગ્રેજ પલટન સાથે જૂનાગઢ, પોરબંદર, ગોંડલ અને જામનગર રાજની પોલીસ જોડાતા એ મૂળું માણેક ગીસ્ત ભેંસમાં આવી હતી। તેથી ગીર અને નાગેરની ગીચ જાડીઓમાં દિવસોથી લૂંટફાટ વગર છુપાતા ફરતા તેની પાસેની મૂડી ખૂટી હતી। મૂડી વગર પાળનો નિભાવ કરવો એ ભારે પડતા મૂળું માણેક મોટો હાથ મારવા અધીરા થયા હતા। અંગ્રેજોની બીકે વાઘેરોને અજાણ્યા મલકમાં મદદ કરવા કોઈ આગળ આવતું ન હતું। રૂપિયાની કારની ખેંચના કારણે એ ગિસ્તના રોજના ખર્ચા મૂળું માણેકને ભારે પડી રહ્યા હતા। ત્યારે ખબરીએ અચાનક હાલ સોમનાથ જિલ્લા તાબાના લોઢવા તાલુકો સૂત્રાપાડાના સમાચાર આપ્યા। ખેતીથી સમૃદ્ધ અને દુધાળી ગાયો ભેંસોથી ભર્યા ભાદરિયા લોઢવા ગામની વાત સાંભળી વાઘેરોના ચહેરા ઉપર ચમક આવતા સૌએ આંખ ઝીણી કરી ખબરી સામે જોઈ કાન સરવા કર્યા। બાપુ, એક વધુ સારા સમાચાર છે। લોઢવાના આહીરો દાડે એટલે કે ઉત્તર ક્રિયા જવાના હોય, બેદી ગામમાં કોઈ જણ જોવા નહીં મળે, એટલે લોઢવા જાણે આંકડે મધ અને માખીયું વગરનું છે। મૂળું વાઘેરે લોઢવા ભાંગવાનો મનોમન સંકલ્પ કરતા રાતના અંધારામાં ગામના જાપે જાસા ચીઠી બાંધી એ લોઢવા લૂંટવાની તૈયારી આદરી। લોઢવાનો નાનો મોટો પુરુષ વર્ગ મોટું મરણ થતા બહાર ગામ ઉત્તર ક્રિયામાં હાજરી આપવા ગયેલો હતો। વયોવૃદ્ધો માણસો અને દૂજણા પશુઓની સંભાળ રાખવા કેટલીક બેન દીકરીઓ સિવાય લોઢવામાં ખાસ કોઈ જોવા મળતું ન હતું। પક્ષીઓના કલરવ સાથે એ પ્રભાતના પહોરમાં ઉઠી લોઢવાની વહુ સાથે એ બેન દીકરીઓએ દુધાળા પશુઓ દોહી રવેએ છાશું વલોવી હતી। મધુર કંઠે પ્રભાતિયા ગાતા ગાતા ઘંટીએ ઘઉં બાજરીના દરણા દળી ઘરમાંથી લાપડા એટલે કે ઘાસની સાવરણીએ સંજવારી કાઢી સાવરણા હાથમાં લેતા ફળિયા અને શેરીઓ સાફ કરી દીધી હતી। ઘરના કામો સાથે નિત્યક્રમ પતાવી એ નાય ઘરના ગોખલેને પાણીયારે દીવા કર્યા હતા। લોઢવાની સ્ત્રીઓ ઉંબરાની પૂજા કરી માથે બેડા મૂકી એ ગામના કુએ ઉગતા પહોરે પાણી ભરવા ભેગી થઈ હતી। લોઢવાની પનિહારીઓ તાંબા પિત્તળની એ ચમકતી હેલો માથે મૂકી એકબીજાને તાળીઓ દેતી હસતી ખેલતી ગામના ઝાપે આવી પહોંચી। એ વખતે એક પનિહારીની નજર ઝાપે બાંધેલ જાસા ચિઠ્ઠી ઉપર પડતા મૂળું માણેકની જાસા ચિઠ્ઠી જોતા વાત વાયુ વેગે લોઢવામાં ફેલાઈ ગઈ હતી। જાસા ચિઠ્ઠી જોઈ લોઢવાની સ્ત્રીઓ મૂંઝાણી હતી। વૃદ્ધ સ્ત્રી પુરુષો સિવાય પાળ સામે ટક્કર લે તેવું કોઈ ન હોય। ગામમાં રહેલા નાના મોટા સૌ લોઢવાના આગેવાન સામત આહિરને ઘેર ભેગા થયા હતા। સામત આહિરની દીકરી વેજીબાઈની ઘેરી હવે શું કરે એવી મૂંઝવણ સાથે સૌ લમણે હાથ દઈ બેઠા હતા। આમ લમણે હાથ દેવાથી કંઈ રસ્તો નહીં નીકળે, આના માટે લડવું પડે। જો તમે સૌ મારી ભેગા હો તો મૂળું માણેકની દેન નથી કે લોઢવામાં પગ મૂકી શકે। સામત આહિરની એ 16 વર્ષની દીકરી વેજીબાએ સૌ સામે નજર ફેરવી ગરદન ટટાર કરતા કહ્યું, વેજીબાઈ, અમે તમારી સાથે છીએ, બસ તમે કંઈક રસ્તો કાઢો। સૌએ મક્કમતાથી અવાજ કર્યો। લોકોનો જુસ્સો જોઈ એ વેજીબાએ ઘરમાં જઈ કેળ્યું ચોરણો પહેરી કમરે ભેટ વાળી હતી, એ સાથે મોઢે બુકાની અને માથે પાઘડી બાંધી પુરુષ વેશ ધારણ કરી હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘરની બહાર પગ મૂક્યો હતો।
વેજીબાઈએ સ્ત્રીઓની આગેવાની લેતા જય મુરલીધરની હાકલ કરી. એ સાથે 12 વર્ષના તેના ભાઈ નારણને સંકટના સમાચાર એ સામત આહિરને પહોંચાડવા દોડાવવા સાથે વીરાંગના વેજીબાઈએ લોઢવાની સ્ત્રીઓની આગેવાની લેતા સૌ હાકલા પડકારા કરવા લાગ્યા. લોઢવાને બચાવવા સ્ત્રીઓએ મોઢે બુકાનીઓ બાંધી પુરુષોનો પહેરવેશ ધારણ કરી હાથમાં હથિયાર લેતા એ ગામમાં દાખલ થવાના મુખ્ય માર્ગ સિવાય ચારે બાજુ આડશો મુકાવી ગામની સલામતી મજબૂત કરી દીધી. તો બીજી બાજુ વેજીબાઈએ ગામના ગોવાતી દેવા રબારીને ગામમાંથી ઇશારો થતા એ ગાયોને વાંભ મારવાનું સમજાવી એ પાદરમાં મોકલી આપ્યો અને એ સાથે લોઢવાની કેટલીક સ્ત્રીઓને મરચાની ભૂકીના પોટકા બંધાવી ઝાડવે ચડાવી દીધી હતી. સાક્ષાત કાળ સ્વરૂપ રણચંડીનું રૂપ ધરી એ વેજીબાએ પૂરતી તૈયારી કરી. ગામના ચોક નજીક સ્ત્રીઓની હથિયારબંધ ટુકડી સાથે એ મૂળું માણેકને ભરી પીવા દિવાલની આડશે અડીંગો જમાવી મોરચો સંભાળ્યો. એ દરમિયાન સૂરજદેવ માથે ચડતા લોઢવા તરફ આવતા ઘોડાના ડાબલા સંભળાયા. લોઢવામાં દાખલ થતા સ્મશાનવત શાંતિ જોઈ બહારવટિયા મનમાં હરખાયા. મૂળું માણેકનું પાળ ધીમે ધીમે લોઢવાના ચોકમાં ભેગું થતા લોકોને ડરાવવા બહારવટિયાઓએ જામગરી બંદૂકોમાંથી ભડાકા કર્યા અને અગાઉથી નક્કી થયા મુજબ બંદૂકના ભડાકો સાંભળતા જ એ દેવા ગોવાતીએ પાદરમાં ઊભા ઊભા ગાયોને વાંભ મારવાનું શરૂ કર્યું. અને એ વાંભ કેવી હતી? એ મારી માવડિયું, હી બાપલિયા હાલો, બાપલિયા હાલો, મારી જોગમાયો હાલો. ગાયોને જીવની જેમ સાચવતો દેવો રબારી તેને ક્યારેય ભૂખી રહેવા દેતો ન હતો. ગાયોની ભૂખ તરસ સાથે તેની બીમારીમાં સાથે રહેનારા દેવા રબારીના ઈશારે મારવા કે મરવા ગયો તૈયાર થઈ જતી હતી. અચાનક દેવા ગોવાતીએ ગાયોને લાંબી વાંભ કરતા તેના પડઘા શાંત પાણીમાં પથ્થર ફેંકવાથી જેમ વમળો પેદા થાય તેમ પડઘાવા લાગ્યા હતા. ગોવાતીની વાંભો ઉપર વાંભો સાંભળી ગાયો તોફાને ચડ્યું હોય તેમ એક સાથે ફળિયા કૂદી પાદર તરફ ભાગતા એ ચોકમાં ભેગા થયેલા લૂંટારોને હડફેટે લેતા તેને ઘોડા સાથે હેઠા પછાડ્યા હતા. તો ઘોડા વગરના લૂંટારોને શિંગડે ચડાવી ઘાયલ કરતી ગાયો વંટોળિયાની જેમ તેને ચકરાવે ચડાવી એ પાદરમાં ભેગી થઈ. ગાયોનો માર ખાઈ માંડ ઊભા થયેલા લૂંટારા કંઈ સમજે વિચારે તે પહેલા ચોક ફરતા એ ઉભેલા ઝાડ ઉપર ચડેલી લોઢવાની વિરાંગનાઓએ ચારે બાજુથી લાલ ચટાક મરચાની ભૂખી ઉડાડવાનું શરૂ કર્યું. અચાનક મૂળું માણેકના પાળ પર નવી આફત આવી પડતા એ આંખોમાં પડેલ મરચાની અસહ્ય બળતરાથી ગામ લૂંટવા આવેલા એ લૂંટારાઓ આંખો ચોળવા લાગ્યા હતા. ઉપરા ઉપર આવી પડેલી આફતો જોઈ મૂળું વગેરે ખબરી સામે નજર કરતા આંખો ચોળતો ખબરી મૂંઝાણો. તેની પાસે ગામના પુરુષો બહાર ગામ હોવાની પાકી માહિતી હતી, પરંતુ લોઢવામાંથી થયેલો પ્રતિકાર તેની સમજ બહાર હતો. 250 બહારવટિયાનું ગિસ્ત કોઈ પણ જાતની મારામારી વગર એ અડધી લડાઈ હારી ચૂક્યું હતું. ગાયોના મારથી અધમુવા થયેલા અને મરચાની લાહ્યથી આંખો ચોળતા લૂંટારાઓની હાલત જોઈ એ વિરાંગના વેજીબાઈની આગેવાની હેઠળ એ લોઢવાની વિરાંગનાઓએ મોકો જોતા જય દ્વારકાધીશ અને હર હર મહાદેવના નારા સાથે તલવારો, લાકડીઓ, ખરપિયા અને કોદાળીઓ સાથે મારો કાપોની બૂમો સાથે રીડિયા રમણ કરતા મૂળું માણેકના પાળ ઉપર ચારે બાજુથી હુમલો કર્યો. અચાનક લોઢવાના બુકાનીદારોએ પાળ પર હુમલો કરતા મલક આખાને પોતાની ધાકથી ધ્રુજાવતા એ મૂળું માણેક પોતે ધ્રુજી ગયા હતા. માખીઓ વગરનું મધ સમજી લૂંટવા આવેલા બહારવટિયા એ જૂનાગઢનું ગામ લૂંટી નવાબનું નાક કાપવા માંગતા હતા, પરંતુ લોઢવામાં આજ પોતાનું નાક વઢાતું જોઈ હાથ ઘસતા રહી ગયા હતા. પોતાની નજર સામે સાથીઓના ભોળા વધેરાતા જોઈ મૂળું માણેક લોઢવા લૂંટવાનું પડતું મૂકી એ પાળ સાથે જીવ બચાવી ભાગ્યા હતા.
મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.